નમસ્તે ઋષિ. વાર્તાનો પેટારો એવો છે કે તમે જેવું ખોલ્યું એમાંથી નવું કંઈક નીકળ્યા જ કરે, એકદમ અંત નથી એનો. જેટલું તમે કરો એટલું પણ ઓછું પડે એવું લાગે, ખાસ કરીને આ સરહદે નીકળે. તો આપનો આજે જે અનુભવ હતો બગલા મામા સાથે અને કીકલા સાથેનો આ સરહદે નીકળે સાથે કેવું રહ્યો? બહુ સરસ સર. એટલે દર વખતે અનુભવ બી સરસ રહે છે, શીખવા પણ સરસ મળે છે, સાથે સાથે મને પણ બહુ જાણવા મળે છે એની અંદરથી. કે વિગતવાર આખું વાર્તાને શરૂઆતથી એન્ડ સુધી એની આખી વાર્તાની પ્રક્રિયા, એના પાત્રો સાથેની બધી ચર્ચાઓ, પાત્રો બધું કેવી રીતે અંદર જીવે છે ને એકબીજાના વિશે શું વિચારતા હોય છે ને એમાંથી ઘણું બધું વાર્તા થકી જાણવા મળે છે. અને આપ પોતે રંગમંચના વહેલા છો, આપ પોતે ડ્રામાસ કરેલા છે સ્ટેજ ઉપર, જેને આપ વાર્તા કહો છો આ સરહદી મિત્ર, તો તમે થોડાક એનાથી દૂર રહીને વાર્તા કરો છો કે તો તમને એ વધારે અનુકૂળ પડે છે કે તમારે ભજવીને વાર્તા કહેવું વધારે બંને રીતે છે. ભજવીન બી થાય છે અને સાધારણ રીતે વાર્તા પણ થોડીક ઘણી વસ્તુ, જેમ આજે પપેટનો યુઝ કર્યો એ ફેસ લીધા આપણે બંને, એ રીતે બી ચાલે. એટલે પાત્રો કેવા છે એના ઉપર રહે છે. જો મનુષ્યના ઉપર વાર્તા હોય તો પાત્ર ભજવીને સારું પડે છે, અને પ્રાણીને લગતું હોય તો આ રીતે બધા એના પ્રોપ્સ યુઝ કરીને. આપણે ઘણું બગલા મામાનો અવાજ ને કીકડાનો અવાજમાં ફરક કરીને વાર્તા કરી તમે, તો તમને એમ લાગે છે કે જે વાર્તાનો બોધ હતો એ ત્રણ વસ્તુ હતી કે આપણે એનો વિશ્વાસઘાત નહીં કરવો જોઈએ અને જૂઠું ના બોલવું જોઈએ, તો એ આ વાર્તા થકી આ બાળકોને સમજાઈ ગયું હશે કે? હા સર. એટલે વાર્તામાં એવું જ હતું કે બગલાએ ચાલાકી વાપરી, પણ ચાલાકી પાછળ એની મજબૂરી હતી, પણ મજબૂરીમાં એણે નકારાત્મક ચાલાકી વાપરી. એમાં એનો તો સ્વાર્થ પૂરો થતો હતો, પણ સામેના નિર્દોષ પ્રાણીઓનું મૃત્યુ થતું. એટલે વાર્તામાં એ જ કહેવામાં આવ્યું કે તમે તમારા સ્વાર્થ માટે કોઈનો દુરુપયોગ ના કરો, અને જો તમને કોઈની તકલીફ હોય તો તમે સામેની વ્યક્તિ સાથે રજૂ કરો. તો જો તમને એમાંથી હેલ્પ મળી જતી હોય તો તમારે આ જે ક્રિયા વાર્તામાં થઈ, મારવાની ને લઈ જવાની, જુઠ્ઠું બોલવાની કે બીજાનો ઉપયોગ કરવાની, એ ન કરવું પડે. જો કહેવામાં આવે તો એનું બધા મળીને એનો ઉપાય શોધી શકે. તો બાળકોને આ વાર્તામાં એ જ હતું કે તમારી પાસે કોઈ પણ તકલીફ હોય તો તમે એકવાર રજૂ તો કરો. એ તો રજૂ કરવાથી તમને સાચો નિર્ણય એમાં મળી રહે. જો અંદર ને અંદર ઘૂંટાઈને તમે ખોટું જ મગજમાં આખું બનાવો ચિત્ર કે હું આમ કરીશ તો આમ થશે આમ થશે, પણ એમાં નુકસાન થાય. પણ જો કહેવાથી, ચર્ચા કરવાથી જો કોઈ વાત થાય તો એનો એન્ડ સારો આવે વાર્તાનો. અને જીવનમાં પણ એ રીતનું જ મેં કહ્યું કે તમે કંઈ પણ હોય ઘટના, નાનાથી લઈને વડીલ સુધીની, કે તમે એકબીજાને તકલીફો શેર કરો તો એમાંથી તમને હેલ્પ મળી રહે અને સાચું માર્ગ. અને કદાચ હું ખોટું હોઉં પણ એવું બની પણ શકે, પણ અમારું ઓબ્ઝર્વેશન રહ્યું છે, અને ખાસ કરીને તમને કે તમે આ સરહદે મિત્ર સાથે જ્યારે સત્રમાં હોવ છો અને વાર્તા કરો છો અને જે પણ એક્ટિવિટીઝ કરો છો, તો આપની બે દીકરીઓ છે તો ઘણી મોટી થઈ ગઈ છે, પણ તમે એમનું બાળપણ પણ કદાચ આ બચ્ચાઓમાં કે દીકરીઓમાં જોતા હોય એવું અમને અનુભવ થાય છે. તો એવું બની શકે છે કે તમે? હા. એટલે બહુ વખતથી એકલા જ રહીએ છે, બંને દીકરીઓ મોટી થઈ ગઈ, તો આ બધા બાળકો મળે ને તો મને એમ જ થાય કે આ દીકરી સાથે હું જીવું છું અને બધી વાર્તાલાપ કરું એમની સાથે. એ લોકો મારી સાથે એટલા જ ટચમાં આવે છે, અને આવા આમ જે મિસ થતું હોય ને અહીંયા પૂર્ણ થાય છે. એટલે કશે માતૃત્વ એક સાહિત્ય મિત્રનું આવા સત્રોમાં કે આવા સરહદ મિત્ર સાથે થોડીક વધારે નીકળી આવે છે. એમના જે માતૃત્વની ભાવના છે અને એમને બાળકો પ્રત્યેનો જે પ્રેમ છે પોતાના બાળકો, હા, એ એમાં આવે. કેમ કે સમય ઘણો વીતી ગયો એ જ સાથે ને એ જ દીકરીઓની એ જ ને આ દીકરીઓની બાળકોની, તો આ લોકોને મળવાથી પાછું એમાં ખોવાઈ જાઉં, એ જીવનમાં ખોવાઈ જાઉં છું. મને પણ એટલો જ આનંદ આવે છે. હું એમની સાથે જે રીતે રહેતી હતી એવું જ આ લોકો સાથે મને બોલવાનું, વાત કરવાનું, રહેવાનું, મજા કરવાનું. એ તો મને પણ અહીંયાથી જવું ત્યારે એમ થાય ખાસ કે
સારું કરીને આવીએ. અને આ બધા જ બાળકો અહીંયા જે આવે છે એમના અલગ સંજોગો છે બધા, જે સ્તરથી આવે છે અને જેમનું શિક્ષણ છે કે જેમનું જીવન છે એ ઘણું ચેલેન્જિંગ છે એમના પોતપોતાના જીવન, ઘર રહેવાથી લઈને ખાવાથી લઈને ઉડવા કરવાની વાત. બધું તો જ્યારે આપ વાર્તા કરો છો તો આ બધા જ સંદર્ભો તમે રાખો છો કે એમને ઘણા ચેલેન્જીસ છે, તો મારે એ રીતના એ જવાબદારી હોવી જોઈએ કે મારે વાર્તા થકી એમના એ જે ચેલેન્જીસ છે એમને કેવી રીતના એ લોકો, કારણ કે આપ પોતે પણ જીવનમાં ઘણા ચેલેન્જીસ ફેસ કરીને આજે જે પણ સ્તરે પહોંચ્યા છો, તો તમને લાગે છે કે મારી એક જવાબદારી છે કે હું પણ એમને આ જીવનના પડકારોથી બહાર હા સર, એટલે હું એ લોકો સાથે વાત કરતી હોઉં ને, જ્યારે આપણો પ્રોગ્રામની પહેલાં જ હું વહેલા આવી જાઉં છું તો બધા સાથે મળું છું ને એ લોકોની વ્યક્તિગત વાતો કરું છું, એમના વિચારો જાણું છું. તો એ જે રીતે આવતા હોય છે, જ્યાંથી આવતા હોય છે, તો એના સંદર્ભમાં હું મારા સારા મેં અનુભવ મારા જીવનના જે કર્યા હોય એમની સાથે શેર કરું છું. અને બસ એમનું મારી રીતે કે જે કંઈ સારી જાણકારી હોય એમને હું વાત કરું છું, પહોંચાડું છું કે તમારી ભાઈ પેરેન્ટ શું કરે છે, તમે શું કરશો, તમારે શું કરવું જોઈએ, અહીંયા આવો છો તો મારી સાથે તમને કેવી રીતનું બધું ગમે છે કે વાત કરું છું તો તમે શું જાણો છો. તો હું આવું છું તો બધા દૂરથી જોઈને ખુશ થઈ જાય છે ને આપણો સ્ટાર્ટ થાય પ્રોગ્રામ એ પહેલાં જ ઘણી બધી વાતો મારી સાથે એટલે બસ અંગત હું ખાસ હું એકાદ કલાક વહેલી આવી જાઉં છું તો બધા એક આમ સરસ એક માહોલમાં આવી જાઉં છે ને આમ છોકરાઓ બી આજુબાજુ બધા વડે સર્કલ બની જાય ને બધા પોતે એટલું ખુલ્લા મનથી વાત કરે ને કે જાણે આપણા જ કોઈ આવ્યા છે એવું. જરાય આજે મેં ફીડબેકમાં જ લખ્યું કે એટલા બધા મળી ગયા છે ને, તો હું ને એ લોકો વાત કરવા તો એવું લાગે ને જેમ કેટલાય વખત અહીંયા આવતા હોય ને એ લોકો સાથે વાતો કરતા હોય એવું લાગે, એટલા એમના મન ખોલીને વાતો કરતા હોય ને હું બી બધું પૂછતી હોય. ખૂબ સુંદર વર્ષીજી, બહુ સારું લાગ્યું આપ પોતાના સમજીને આ સર્જન લોકો સાથે જે કનેક્ટ કરો છો. સર સામેથી ડિમાન્ડ કરે છે કે મેડમ આજે આ કરાવો, આજે આ કરાવો, તમે અમને આવી રીતે વાત કરો છો, બહુ ગમે છે, આજે આ કરશો, આજે તે કરશો, મારી સાથે મોબાઈલમાં બધું સિલેક્ટ કરવા બેસી ગયું. તો કદાચ મને આવડે છે એના કરતાં વધારે એ લોકો જાણે છે. તો હું પૂછું છું કે આ ક્યારે શીખ્યા, શું કર્યું કે મેડમ અમે આ મોબાઈલમાં જોતા હોય છે, સ્કૂલમાં મેડમ બી બતાવે, પણ ઘણું જાણકારી છે લોકો પાસે આ બધું વસ્તુ બેઝિક જે કરી રહ્યા છે, એમને વાર્તાઓનું નોલેજ છે, એમને બાળગીતોનું એટલું નોલેજ છે, તો અમારી સાથે શેર કરતા હોય છે અને એમાંથી સિલેક્ટ કરે મેડમ આજે આ કરાવો ને, કંઈક આવું કરાવો ને, તો આમ મળીને ટીમ વર્ક કરતા હોય ને એ લોકો સાથે એવું લાગે. હું નક્કી કરીને આવું અને એ લોકો કંઈક જુદું જ કહેતો મજા આવે છે કે ચલો એ લોકોને બી ખબર છે, તો આયા પહેલાં તો અમારું એક સેશન તો આમ જ થઈ જાય છે. ઓકે વર્ષીજી, થેન્ક યુ સો મચ. થેન્ક યુ સર. અને મને પણ સંવિધિ થકી આ જે લાભ મળ્યો છે અને મને એવું લાગે કે મારા જીવનનો સદુપયોગ આવી પ્રવૃત્તિમાં જાય છે તો હું પણ એની ખુશી અનુભવું છું. અમને પણ એના છાંટા પડે છે, જે ખુશીનો વરસાદ જે પડે છે ખોવાઈ જાય છે બધું, આમ બસ એમ ચાલતું જ રહે. આ લોકો સાથે કેટલા બાળકો બી બચારા થાકતા નથી પડતા, બેસી રહે છે છેક મજા આવે છે કે આમ ક્યાં સમય જતો રહે છે, સાંજ પડી જાય એટલો નિખાલસ મને બધું એમની સાથે વાત કરવામાં એટલો આનંદ આવે છે. ઓકે, થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર.